વડોદરા એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની ઘોર બેદરકારી. વડોદરાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E657માં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ફ્લાઇટ ઉપડવાની તૈયારીમાં જ હતી ત્યારે અચાનક જ પાવર સપ્લાય બંધ થઈ ગયો હતો. વીજ પુરવઠો બંધ થતાની સાથે જ વિમાનની અંદરની તમામ લાઇટો અને એર કન્ડિશનર બંધ થઈ ગયા હતા. રાત્રે 8:50થી લઈને 9:15 સુધી એટલે કે અડધા કલાક જેટલા સમય સુધી મુસાફરો પેક વિમાનની અંદર જ અટવાઈ રહ્યા હતા. બંધ એસીના કારણે વિમાન જાણે ગેસ ચેમ્બર બની ગયું હોય તેમ મુસાફરોને ગૂંગળામણ થવા લાગી હતી. અસહ્ય ગરમી અને બફારાના કારણે નાના બાળકો અને વૃદ્ધોની હાલત વધુ કફોળ બની હતી. પરિસ્થિતિ બગડતા મુસાફરોનો પિત્તો ગયો હતો. અસહ્ય ગરમીથી તોબા પોકારી ઉઠેલા મુસાફરોએ વિમાનમાંથી નીચે ઉતરવાની માંગ સાથે ફ્લાઇટની અંદર જ ભારે હોબાળો મચાવ્યો હતો અને એરલાઇન્સના સ્ટાફ સાથે પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. જો કે ઘટનાની ગંભીરતા જોઈને એરપોર્ટની ટેકનિકલ ટીમે તાત્કાલિક મોરચો સંભાળ્યો હતો અને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ ફ્લાઇટમાં પાવર સપ્લાય પૂર્વવત કરવામાં આવ્યો હતો. વિમાનમાં ફરીથી એસી અને લાઇટો શરૂ થતાં અડધા કલાકની હેરાન થતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં ટેકનિકલ તપાસ પૂર્ણ કરી ફ્લાઇટને દિલ્હી રવાના કરવાની આગળ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ ઘટનાને ઇન્ડિગો એરલાઇન્સની કામગીરી અને મુસાફરોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કર્યા છે.